અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જૂનાગઢના ગાંધી ચોકમાં મુકાશે ફાઇટર પ્લેન. શેરડીના વેચાણ પર પણ કોરોનાનું ગ્રહણ. ખેડૂત અગ્રણી પરના હુમલાના વિરોધમાં આવેદનપત્ર. લીલી પરિક્રમામાં આવતા ભાવિકોને રોકવા પોલીસ અને વન વિભાગનો કાફલો તૈનાત.
તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢના ગાંધી ચોકમાં ફાઇટર પ્લેન મુકાશે. રાજ્ય સરકાર તરફથી મહાનગર જૂનાગઢને એરક્રાફ્ટ મળનાર છે. આ વિમાન શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાની આગળ ફાઇટર પ્લેન મૂકવામાં આવશે. એવો નિર્ણય કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો હતો. મંગળવારે સ્થાયી સમિતિની મીટિંગ મળી હતી. આ બેઠકમાં ચેરમેન રાકેશભાઈ ધુલેસિયા, સભ્યો પુનિતભાઈ શર્મા, શશિકાંતભાઈ ભીમાણી, આદ્યશક્તિબેન મજમુદાર, બાલાભાઈ રાડા ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી ચોક ખાતે મૂકવામાં આવનાર પ્લેન માટે કોર્પોરેશનને અન્ય કોઈ ખર્ચ કરવો નહીં પડે. માત્ર લાવવા માટેનું ભાડું વગેરે ચૂકવવું પડશે. એરક્રાફ્ટ ઇન્સ્ટોલેશન, ટ્રાન્સપોર્ટેશન, ગાંધી ચોકની સાઇટ પર પ્લેન રાખવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ આનુષંગિક જે કંઈ ખર્ચ થાય તે માત્ર કરવાનો રહેશે. આ ખર્ચને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. મીટિંગમાં વિવિધ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ ઝૂંપડપટ્ટીમાં પીપીપી ધોરણે આવાસ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવેલ. આ માટે ઈચ્છુક ડેવલપર્સને આવકારવાના ટેન્ડરની શરતોને પણ મંજૂર કરવામાં આવી હતી. આમ ઝૂંપડપટ્ટીના સ્થાને સારા અને પાકા મકાન મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્થાયી સમિતિની બેઠક આગલા દિવસે હતી. એને ધ્યાનમાં રાખી અમારી સંકલન સમિતિની ઉપસ્થિતિમાં 11 વાગે સંકલન મળેલી અને જૂનાગઢ મહાનગરની 12 વાગે સ્થાયી સમિતિ મળેલી. તેની અંદર જૂનાગઢ મહાનગરપાલિકાના વિકાસના કામો જે કાંઈ વિકાસના કામો 1 થી 15 નંબરના વોર્ડની અંદર જે વાર્ષિક ભાવના ટેન્ડરો હતા એ પણ મંજૂર કરવામાં આવ્યા અને જે 5 કરોડની પરફોર્મન્સના જે 5 કરોડ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મળ્યા હતા અને એ પંચાયતો સમથિંગ 8 નગરપાલિકાની કોર્પોરેશનને જોડતી પંચાયતોની અંદર 53 લાખ રૂપિયાના જે ટેન્ડરો હતા એને પણ સમથિંગ 5 કરોડના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા. બીજું કે શહેરી વિકાસના જે કામો અને વિકાસના ઓળમાંથી જે કાંઈ કામો સૂચવેલા હોય અને એના ઘણા બધા કામો વિકાસના હતા તે પણ મંજૂર કરવામાં આવ્યા અને એક એરક્રાફ્ટ કરીને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઘણા વર્ષોથી અમારી માંગણી હતી એરફોર્સની પ્લેનની, એ પ્લેન પણ મંજૂર થઈ ગયું અને એને ગાંધી ચોકની અંદર સરસ રીતે રાખવાની અને ગાંધી ચોકની અને આપણા જૂનાગઢની શોભા વધારે અને રાજકોટ ને અમદાવાદ ઘણી વખત આવા પ્લેન જે જૂના હોય છે અને છે સરસ આકર્ષક અને આપણા બગીચાને શોભાયિત કરે એવા પ્લેનનું પણ એક આપણે અહીંયા ગાંધી ચોકમાં નિમણૂક કરવાના છીએ, એ પણ મંજૂર કર્યું. અને પીપી હાઉસિંગ જે મુખ્યમંત્રી આવાસ યોજનાના જે કામો અગાઉ સરકારશ્રીના આપણને આવાસ બનાવવા માટેની ઝૂંપડપટ્ટીની અંદર એમાં રામદેવપરા, મુબારકબાગ અને લીરબાઈપરાના 3 ઝૂંપડપટ્ટીને આપણે પ્રાથમિક શરતો મંજૂર કરી છે અને આગામી સમયમાં એના પણ ટેન્ડર થશે અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે પૈસા અને એમાં આવશે એમાં આવાસો પણ બનશે. એટલે આવાસો માટેના પણ આગામી સ્ટેન્ડિંગમાં એની શરતો મંજૂર કરવામાં આવી છે અને જે કંઈ એમજી રોડ ઉપર અત્યારે જે કંઈ પ્રશ્ન રોડનો અને પાણીની લાઇનનો સમયનો ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો છે એટલે પણ એની પણ પાણીની લાઇન નખાઈ જાય એટલે રોડ પણ ઝડપથી કરવાની ગતિવિધિમાં આ સ્ટેન્ડિંગ કમિટીની સંકલન સમિતિમાં ચર્ચા થયેલી છે અને જૂના જે દિવાળી પહેલાંના કામ હતા અને હવે પછીના કામ જે બાકી છે એને કાલથી જ એને પ્રાયોરિટી મુજબ કામ ચાલુ કર્યા છે. એમાં દાતા રોડ ઉપર કામ ચાલુ છે. જસ્ટ મધુરમથી આપણે જાય છે તો અંતરી રોડ લગીનો એ પણ કામ ચાલુ કાલથી રાતથી થઈ જશે. એટલે જૂનાગઢના રોડ ને રસ્તાના કામો છે એ પ્રાયોરિટી મુજબ ફાસ્ટ ગતિએ ચલાવીએ છીએ અને જયસી ટોકીસ રોડ ઉપર જે લાઈનો અને કેબલ અને જે લાઇટો નવી નાખવાના થાંભલા નાખવાના છે એ પણ કાલથી સ્પીડમાં ચાલુ કરવાની તૈયારી સાથે સંકલન સમિતિમાં જે કાંઈ ચર્ચા થઈ એની આજની તારીખે સ્ટેન્ડિંગ કમિટીમાં જે નિર્ણય થયા એ જૂનાગઢ મહાનગરપાલિકા સ્થાયી ચેરમેન રાકેશ ધુલેસિયા. અસ્તુ ભારત માતા કી જય. જય ગુજરાત. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું કોરોનાને કારણે નિધન થતા ગમગીની વ્યાપી ગઈ છે. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના સંક્રમિત થયા હતા. ત્યારથી તેઓ કોરોના વાયરસ સામે લડત આપી રહ્યા હતા. બુધવારની વહેલી સવારે 3:30 કલાકે મેદાતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભરૂચના રહેવાસી અહેમદ પટેલ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના અવસાનથી તેમના ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમની ઈચ્છા હતી કે તેમની દફન વિધિ પિરામણ ગામમાં માતા પિતાની કબરની બાજુમાં કરવામાં આવે. અહીં તેઓની માતમ વચ્ચે દફન વિધિ કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના નિધન પર ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીશ્રીએ જણાવેલ કે અહેમદ પટેલના નિધનથી દુઃખી છું. તેમણે ઘણા વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કાર્ય કર્યું. તેઓ તેમના કુશાગ્ર બુદ્ધિ ચાતુર્ય માટે જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ શોક સંદેશો પાઠવ્યો હતો. તેઓએ જણાવેલ કે મેં એવા સહયોગીને ગુમાવી દીધા છે જેમણે તેમનું આખું જીવન કોંગ્રેસને સમર્પિત કરી દીધું છે. તેમની વિશ્વસનીયતા અને કામને સમર્પણ, બીજાને મદદ કરવાનો ગુણ તેમને અન્ય લોકો કરતા અલગ બનાવે છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ તરીકે પણ રહ્યા હતા. 26 વર્ષની ઉંમરે ભરૂચથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર અહેમદ પટેલે તેમના પરિવારને હંમેશા પોલિટિક્સથી દૂર રાખ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા અને મારા રાજકીય ગુરુ એવા અહેમદ પટેલના નિધનથી હું ઘેરા શોકની લાગણી અનુભવું છું. એક રૂખડિયા બ્રાહ્મણને ઝીરોમાંથી હીરો બનાવી 3 વખત જેને ધારાસભ્ય મને બનાવવાનું જેનું ઋણ મારી ઉપર છે. મારા જીવનમાં અને કોંગ્રેસને ન પૂરી શકાય એવી આ ખોટ પડી છે. ત્યારે હું ઘેરા દુઃખની લાગણી અનુભવું છું. અહમદભાઈના પરિવાર ઉપર અને કોંગ્રેસ પરિવાર ઉપર જે આ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અને એના આત્માને ઈશ્વર શાંતિ આપે. જૂનાગઢમાં ભવનાથ સ્થિત જૂના અખાડા ખાતે ધ્વજારોહણ કરાયું હતું. દેવ ઉઠી 11 પ્રસંગે સંત શ્રી બુદ્ધગીરી બાપુના માર્ગદર્શન હેઠળ ધ્વજારોહણની પરંપરા નિભાવવામાં આવી હતી. દત્ત ભગવાનના સ્થાનકે ધજા ચડાવી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સંત શ્રી બુદ્ધગીરી બાપુ સહિતના સંતોએ દત્ત ભગવાનની ચરણ પાદુકાની પૂજા વિધિ કરી હતી. આ પ્રસંગે ભાવિક ભક્તજનોની પણ હાજરી રહી હતી. જૂનાગઢ દશનામ શ્રીપદ જૂના અખાડા જે દર્શન પાદુકાની ધજા જે નોમને દિવસ પૂજન કરવામાં આવે છે કે રાબેતા મુજબ અહીંના 20 થી 25 મહાત્માઓ જે અહીં કાયમિક રહેતા હોય એવા મહાત્માઓ, અન્ય કોઈ જાજી કોઈ પબ્લિક કે એવું કંઈ છે નહીં. અન્ય માધ્યમ જે મહાત્માઓનું છે જે અખાડામાં રહે છે એમના પૂરતી જમણવાર અને જે રાબેતા મુજબનું દર વર્ષે હોય છે એવી રીતે અહીંના જે મહાત્માઓ આવે અહીં પ્રસાદ લે એવી રીતની પરિક્રમાનું મેળો બંધ છે. એટલે જે અખાડામાં મહાત્મા રહેતા હોય એ પ્રસાદ લે એવો અમારે ગુરુ ગાદીથી અહીંથી દત્તાત્રેય ભગવાન દર્શન પાદુકા જૂના અખાડા બસ ઓમ નમો નારાયણ જય ગિરનારી પરિક્રમાનો રૂટ બંધ છે. પરિક્રમા બંધ છે. શેરડીના વેચાણ પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. બુધવારે દેવ ઉઠી 11ની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ કોરોના સંક્રમણને લઈને 11ની ઉજવણીને અસર થઈ હતી. તુલસી વિવાહના પ્રસંગો સાદાઈથી મનાવવામાં આવ્યા હતા. દેવ ઉઠી 11 છતાં કોરોના સંક્રમણને લઈને અમુક મંદિરોમાં ધાર્મિક પ્રસંગો યોજાયા ન હતા. તુલસી વિવાહ પ્રસંગે શેરડીના સાંઠાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના સંકટને કારણે શેરડીના વેચાણ પર ખૂબ અસર જોવા મળી છે. દેવ ઉઠી 11ના અગાઉના દિવસોથી જૂનાગઢમાં ઠેક ઠેકાણે શેરડીનું વેચાણ શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના ડરને લીધે શેરડીના વેચાણકર્તાઓ જૂજ જોવા મળ્યા હતા. કમાણી માટે આવેલા શેરડીના વેપારીઓએ જણાવેલ કે અગાઉના વર્ષોની સરખામણીએ આ વર્ષે શેરડીનો 60% જ વેપાર થયો છે, કેમ કે કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને 40% લોકો શેરડીથી ખરીદી દૂર રહ્યા છે. ઓછું વેચાણ થવાથી કેટલાક વેપારીઓ અને ખેડૂતોને શેરડીનો જથ્થો પરત લઈ જવાની નોબત આવી હતી. ઇમ્તિયાઝ છે, હું અહીંયા શેરડી વર્ષોથી વેચું છું
આજે દેવ દિવાળીના તહેવાર ઉપર તુલસી ભગવાનને લોકો શેરડી ધરવા લઈ જાય, પણ દર વર્ષ કરતાં આ વર્ષ થોડુંક અમારે શેરડીના વેપારમાં કોરોનાની મહામારીના કારણે 50-60% વેપાર છે. અમદાવાદમાં જ નહીં, હવે તો વડોદરા, રાજકોટ, સુરતમાં પણ શનિ રવિમાં દિવસના કર્ફ્યુ આવી શકે છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ફરી લોકડાઉનની અટકળો થઈ રહી હતી, પરંતુ રાજ્ય સરકારે સ્પષ્ટ રદિયો આપ્યો છે. પરંતુ કોરોનાની સ્થિતિ સુધારવા કડક પગલાંની તૈયારીઓ હાથ ધરી છે. ગુજરાતમાં 4 મહાનગરમાં હાલ કર્ફ્યુ રાત્રિ દરમિયાન છે, પરંતુ રાજ્યમાં કોરોના વણસતી સ્થિતિને જોતા સરકાર અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરતમાં શનિ રવિના દિવસોનો કર્ફ્યુ લાદવા વિચારી રહી છે. કોરોના સંક્રમણ વધશે તો 4 મહાનગરમાં શનિવાર અને રવિવારના દિવસે એટલે કે સપ્તાહના અંત દરમિયાન દિવસનો કર્ફ્યુ અમલી બનાવવામાં આવશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનો મોટા પાયે ભંગ થતો જોવા મળે છે. તેવા પાનના ગલ્લા, ચાની લારીઓ, નાસ્તા અને પાણીપુરીની રેકડીઓ તેમજ સ્ટ્રીટ ફૂડના આઉટલેટ્સ પર પણ સદંતર પ્રતિબંધ મુકાઈ શકે છે. હાલ આ મુજબની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ગુરુવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે. માણાવદરના સેવાભાવી યુવાને તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જિગ્નેશભાઈ છૈયા નામના યુવકે પોતાના જન્મદિવસ પર કેક કાપી ન હતી તેમજ મીણબત્તી પણ બુઝાવી ન હતી. તેઓએ ગરીબ બાળકોની વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જિગ્નેશ છૈયાએ માણાવદરની ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ચોકલેટ, બિસ્કિટ વગેરે જેવી પ્રિય વસ્તુઓનું વિતરણ કરી સમાજલક્ષી સંદેશ પાઠવ્યો હતો. આજે આ મારા જન્મદિવસમાં હું બેઠો ત્યારે મને વિચાર આવ્યો કે ભાઈ જન્મદિવસ બધા માણસો કેક કાપીને આપે છે, કેક કાપીને ઉજવે છે, અને મને વિચાર આવ્યો કે આ કોરોનાની મહામારીમાં આજે આ જે ગરીબ મજૂર માણસો બેસે છે, બરોબર, એમને જમવાના પણ ફાફા હોય છે, ત્યારે એ છોકરાઓ સાથે મેં બિસ્કિટ અને ચોકલેટ બધું વિતરણ કરી અને એમને સાથે મેં જન્મદિવસનો મનાવ્યો છે. તો આ સાથે જ આગળના સમાચારો જોતા પહેલા અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીતી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પૂલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો ખેડૂત અગ્રણી પરના હુમલાના વિરોધમાં પત્રકારોએ આવેદનપત્ર આપ્યું હતું. ધરતીપુત્રોના મસીહા અને નેટવર્ક ન્યૂઝ ગુજરાતના સંચાલક વિજયસિંહ રાજપૂત પર 10 જેટલા શખ્સોએ તલવાર, ધારિયા, કુહાડી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. તેના વિરોધમાં જૂનાગઢના મીડિયાકર્મીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને હુમલાના બનાવને વખોડ્યો હતો. સીપીએમના જિલ્લા પ્રમુખ બટુકભાઈ મકવાણાની આગેવાનીમાં આવેદનપત્ર આપીને પત્રકારોએ હુમલાખોરોને કડક સજા કરવાની માંગણી કરી હતી અને જણાવેલ કે વિજયસિંહ રાજપૂત ખેડૂતો ઉપરાંત આદિવાસીઓ, અગરિયાઓ, શોષિતો અને પીડિતોના અડીખમ નેતા છે. આવા નેતા પર હુમલાનું કૃત્ય અતિ નિંદનીય છે. આજરોજ મીડિયાના મિત્રો સાથે સીપીએમ તરીકે આવેદનપત્ર ગુજરાતના ગૃહમંત્રીને આપેલ છે કે આજ ગુજરાતની અંદર ઘણા સમયથી પત્રકારોની સલામતી નથી કે જે લોકશાહીનું રક્ષણ કરે છે, આમ જનતાના પ્રશ્નો સરકાર લગન પહોંચાડે, એન કેન પ્રકારે તેને દબાવી દેવા માટે ભાવનગરના સિહોર ગામની અંદર જે વિજયભાઈ રાજપૂત છે અવારનવાર જનતાના પ્રશ્ન સરકાર સામે રાખે, ખેડૂતોના પ્રશ્ન સરકાર સામે, એના અવાજને દબાવી દેવા માટે અજાણ્યા માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને અમે વખોડી કાઢીએ અને ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ કે પત્રકારો જગતના જે છે આમ ગુજરાતના એના જાનમાલનું રક્ષણ કરવું એ ગુજરાત સરકારની જવાબદારી છે અને તાત્કાલિક હુમલો કરનારને પકડીને કડકમાં કડક સજા થાય એવી અમે માંગ કરીએ. ગાંધીનગરથી
શરૂ થતી નેટવર્ક ન્યૂઝ ગુજરાત જે ચેનલ છે અને એમના જે હેડ સંચાલક છે વિજયસિંહ રાજપૂત ઉપર થોડા દિવસો પહેલા ભાવનગરના સિહોરની અંદર જે આવારા લુખ્ખા તત્વોએ જે હુમલો કર્યો છે, આ હુમલાને સખત શબ્દોમાં જે વખોડી કાઢીએ છીએ. અને જે વાત રહી પત્રકારોની, ક્યાંક ને ક્યાંક જે જનતાના જે પ્રશ્નો છે એ ક્યાંક ને ક્યાંક જે પ્રજા સમક્ષ મૂકે છે, તો એમને ક્યાંક દબાવવામાં આવેલા છે. ખેડૂતો માટે હર હંમેશ રાત દિવસ જોયા વિના જે વ્યક્તિ છે એ વાસ્તવિકતા છે એ રજૂ કરતા હોય, જ્યારે એ વ્યક્તિ ઉપર હુમલો થાય એ બહુ શરમજનક બાબત છે. આજે જૂનાગઢ પત્રકાર મિત્રો દ્વારા આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું અને સખતમાં સખત શબ્દોમાં આની નિંદા કરીએ છીએ અને સરકારને પણ એક અપીલ કરવા માંગીએ છીએ કે પત્રકારો માટે પણ ક્યાંક ને ક્યાંક એવા કાયદાની એક જોગવાઈ કરવામાં આવે કે જેથી કરીને આ આવારા તત્વો, લુખ્ખા તત્વો જે અવાજ છે પત્રકારત્વનો એને બંધ કરવા જે કોશિશ કરી રહ્યા છે એ નિંદનીય છે. અને આ તકે આજે કલેક્ટર શ્રી જૂનાગઢને આવેદનપત્ર પાઠવી સખત શબ્દોમાં આ હુમલાને અમે વખોડીએ છીએ. બિલખા ખાતેથી સ્ટેટ વિજિલન્સે 10,471 બોટલ દારૂ સાથેનો ટ્રક પકડી પાડતા હલચલ મચી ગઈ છે. બિલખા આસપાસ ઇંગ્લિશ દારૂની મોટા પાયે હેરાફેરી થવાની બાતમી મળતા મોડી રાત્રે સ્ટેટ વિજિલન્સ કાફલાએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાત્રિના 2 વાગ્યે GJ5YY77 6 નંબરનો ટ્રક પસાર થતા વિજિલન્સના કાફલાએ આ ટ્રકને રોકીને તલાશી લેતા તેમાંથી કાળા કલરની તાડપત્રી નીચે ઢાંકેલ મોટા જથ્થામાં દારૂ મળી આવતા વિદેશી દારૂની 10,471 બોટલ અને બિયરના 2,232 ટીન કબજે કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ₹13,20,000ની કિંમતના 4 વાહનો સહિત કુલ ₹49 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ઓપરેશન દરમિયાન ટ્રક ડ્રાઈવર નાસી ગયો હતો, પરંતુ બિલખાનો એક શખ્સ હાજર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. કોરોનાને કારણે આ વર્ષે ગિરનાર પરિક્રમા બંધ રાખવામાં આવી છે. આમ છતાં પણ ભાવિકો ગિરનાર પરિક્રમા કરવા આવે નહીં તે માટે ભવનાથ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીને લીધે સરકારે પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે ભવનાથ તળેટી વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગની સાથે સઘન વાહન ચેકિંગ હાથ ધરેલ છે. ખાસ કરીને પરિક્રમા રૂટ તરફના રસ્તાઓ પર વિશેષ વોચ રાખવામાં આવી રહી છે. ભવનાથના PSI MK વાજાએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગમાં મહિલા પોલીસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. માસ્ક વગર નીકળતા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાહન ચાલકોને ₹5,000થી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. લીલી પરિક્રમામાં આવતા ભાવિકોને રોકવા પોલીસ અને વન વિભાગનો કાફલો તૈનાત કરાયો છે. પ્રતિ વર્ષે યોજાતી ગિરનારની લીલી પરિક્રમા ચાલુ વર્ષે કોરોનાના કારણે બંધ રાખવામાં આવી છે. પરિક્રમા બંધ હોય, કોઈ ભાવિકો પરિક્રમા કરવા ન આવે તે માટે પોલીસની સાથે વનકર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. SP રવિ તેજા વાસમ સેટીની સૂચનાથી DYSP પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલાને ખડે પગે રાખવામાં આવ્યો છે. એક નાયબ પોલીસ અધિક્ષક, એક પોલીસ ઇન્સ્પેક્ટર, 4 PSI, 75 પોલીસ જવાનો, 100 હોમગાર્ડ, 50 GRD, ટ્રાફિક તેમજ મહિલા પોલીસ વગેરેની જુદી જુદી ટીમ તૈનાત કરવામાં આવી છે. ભરડાવાવ, ગિરનાર દરવાજા, સોનાપુરી સ્મશાન પાસેના 3 રસ્તા, દામોદર કુંડ, ભવનાથ મંદિર અને જંગલમાં પ્રવેશવાના જાંબુડી નાકા, બોરદેવી અને ગિરનાર સીડી વગેરે ખાતે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોરોનાને લઈને યાત્રાળુઓ પરિક્રમા માટે ધક્કો ન ખાવા પોલીસ તંત્રએ અનુરોધ કર્યો છે. દરમિયાન વન વિભાગના એક DCF, 2 RFO, 1 ACF, 12 ફોરેસ્ટ, 35 ગાર્ડ અને 8 ટ્રેકરની ટીમને જંગલ વિસ્તારમાં ગોઠવવામાં આવેલ છે. હાલમાં કોરોના સંક્રમણના કારણે લીલી પરિક્રમા જે ભવનાથ ખાતે ગિરનાર પર્વત ખાતે યોજાય છે તે બંધ રાખવામાં આવેલ હોય, તેમ છતાં તમામ લોકોને ગુજરાતભરમાં પ્રેસના મીડિયાના માધ્યમથી નહીં આવવા માટે જાણ કરવામાં આવેલ જ છે. તેમ છતાં કોઈ યાત્રાળુઓ આવે તો તેઓ માટે એક DYSP, એક PI, 5 PSI તેમજ 75 જેટલા પોલીસ જવાનો અને 50 GRD અને 100 જેટલા હોમગાર્ડ સહિતનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
અને તમામ જે વનમાં જે પરિક્રમા માટેના રૂટ છે ત્યાં જે જંગલના જે નાકા છે ત્યાં પણ ફોરેસ્ટ ખાતાના માણસો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને તમામ યાત્રાળુઓને હાલમાં લીલી પરિક્રમા બંધ રાખેલ હોય જુનાગઢ ભવનાથ ખાતે નહીં આવવા માટે વિનંતી કરવામાં આવે છે. જુનાગઢ કોર્પોરેશનમાં કમિશનર તુષાર સુમેરાએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. લંચ બ્રેક બાદ મનપાના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ગુટલી મારી જતા હોવાનું ધ્યાન પર આવતા કમિશનર તુષાર સુમેરા ઓચિંતા વિવિધ બ્રાન્ચમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સિનિયર શાખા અધિકારી સહિત 21 કર્મચારીઓ ગેરહાજર હોવાનું જણાયું હતું. આથી તમામને નોટિસ ફટકારીને 7 દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. જો સંતોષકારક ખુલાસો કરવામાં નહીં આવે તો શિક્ષાત્મક પગલાં લેવાની કમિશનરશ્રીએ ચેતવણી આપી છે. એચડીએફસી બેંકમાં નોકરી આપવાના બહાને કેશોદની યુવતી સાથે ઠગાઈ થઈ હતી. કેશોદની રામવાડી વિસ્તારમાં રહેતી દ્રષ્ટિ ધર્મેન્દ્રભાઈ ઠુમર નામની 21 વર્ષીય યુવતીને 17 નવેમ્બરે એક અજાણી સ્ત્રીએ મોબાઈલ ફોન કરીને એચડીએફસી બેંકમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી. બાદમાં આ સ્ત્રીએ દ્રષ્ટિ ઠુમરના મોબાઈલમાં એની ડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેની આઈડી યુવતી પાસેથી મેળવી લઈ તેના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી ₹49,100 ની રોકડ ઉપાડી લીધી હતી. આ અંગે દ્રષ્ટિએ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો આ સાથે જ સમાચારો પૂર્ણ કરતા પહેલા અંતે એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢના ગાંધી ચોકમાં મુકાશે ફાઇટર પ્લેન. શેરડીના વેચાણ પર પણ કોરોનાનું ગ્રહણ. ખેડૂત અગ્રણી પરના હુમલાના વિરોધમાં આવેદનપત્ર. લીલી પરિક્રમામાં આવતા ભાવિકોને રોકવા પોલીસ અને વન વિભાગનો કાફલો તૈનાત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર
જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.